અમે લોકો જ્યારે તપોવનમાં ભણતા હતા ત્યારે અમને માત્ર શિક્ષણ નહોતું આપવામાં આવતું, પણ શિક્ષણની સાથે સાથે એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું કે અમારી અંદર રહેલો દેશ પ્રત્યેનો, સંસ્કૃતિ પ્રત્યેનો અને ધર્મ પ્રત્યેનો ભાવ એ ઉજાગર થતો હતો. આજે તપોવન વિદ્યાવિહાર દ્વારા અમે એ જ કરવા જઈ રહ્યા છીએ. અમને હજી પણ એ મારા સ્કૂલના દિવસો યાદ છે કે જ્યારે કારગિલનું યુદ્ધ ચાલતું હતું અને અમારા ગુરુદેવ ચંદ્રશેખર માર સાહેબ દ્વારા અમને એ ટાઈમે એવા સુરવીરના પાન ચડાવવામાં આવતા હતા કે બાળકો તમે આ દેશ માટે લડવા તૈયાર થાવ. અને મને હજી યાદ છે કે અમારામાંથી 2 યુવાન જે ટાઈમે 8મા અને 9મા ધોરણમાં ભણતા હતા એ ગુરુદેવના એ વેલ્યુઝના પ્રવચનો સાંભળીને તપોવનમાંથી દિલ્હી સુધી પહોંચી ગયા અને એમને જવું હતું લડવા માટે કારગિલના યુદ્ધમાં આ દેશને બચાવવા માટે. બસ અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આ દીકરીઓને અમે ભણાવીએ તો ખરા, એમને એજ્યુકેશન તો બેસ્ટ આપીએ, પણ એજ્યુકેશનની સાથે સાથે એ સંસ્કારો આપીએ, એ વેલ્યુઝ આપીએ કે એમણે એમના જીવનની અંદર સૌથી પ્રથમ રાષ્ટ્ર, પછી આપણી સંસ્કૃતિ અને પછી આપણો ધર્મ, આ ત્રણને બચાવવા માટે, આ ત્રણની રક્ષા કરવા માટે પોતે પોતાનું જીવન પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ શકે એવી દીકરીઓનું સર્જન અમે તપોવન વિદ્યાવિહાર દ્વારા કરવા માંગીએ છીએ.